નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ભાયલી વિસ્તારમાં એનઆરઆઈની કરોડોની કિંમતી જમીન બોગસ સહીઓ અને ખોટા પુરાવા ઉભા કરીને પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અને કન્સલ્ટન્સી એજન્ટ મનીષ દીક્ષિતની પોલીસે ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જામીન મેળવવામાં પણ તેને મોટો ફટકો પડ્યો છે. વડોદરાના ભાયલી ગામની કરોડોની કિંમતી જમીનનો વિવાદ ઉકેલવાના બહાને મૂળ માલિક ચેતના પટેલની જાણ બહાર 1100 ચોરસ મીટર જમીન પોતાના નામે કરી લેનાર ઠગ એજન્ટ મનીષ દીક્ષિત હવે પોલીસના સિકંજામાં આવી ગયો છે. આ કેસની વિગત મુજબ આરોપીએ 25.51 લાખનો ચેક આપ્યા વગર જ જમીન પોતાના નામે કરી લીધી હતી અને જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવ્યો ત્યારે અમેરિકા રહેતા અશ્વિનભાઈ પટેલની બોગસ સહી કરીને ખોટી રિસિપ્ટ ઊભી કરી હતી. આ સમગ્ર છેતરપિંડીના મામલે પાવર ઓફ એટર્ની ધારક રૂપિત પરીખની ફરિયાદના આધારે વડોદરા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને દિવાળીપુરા વિસ્તારમાં રહેતા આરોપી મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિતની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી મનીષ દીક્ષિતને તાલુકા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે જમીન મેળવવા માટે અરજી કરી હતી. જોકે ફરિયાદી પક્ષના વકીલ ચેતન દેસાઈ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી અને મજબૂત વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. વકીલની આકરી દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને માનનીય કોર્ટે આરોપી મનીષ દીક્ષિતની જામીન અરજી નામંજૂર કરી લીધી છે. જામીન ના મળતા આરોપીને તાત્કાલિક વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. સદર આરોપી મનીષ દીક્ષિતનાઓને એક દિવસના રિમાન્ડ એટલે કે આજે બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. એ રિમાન્ડનો સમય પૂર્ણ થતાની સાથે એમને કોર્ટમાં હાજર કર્યા અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નથી કરવામાં આવી. આરોપી પક્ષે આજે જામીન અરજી મૂકવામાં આવી હતી, પણ એ જામીન અરજીના સામે યોગ્ય વાંધા રજૂ કરવાના હોય અમારા દ્વારા મુદત રિપોર્ટ આપવામાં આવ્યો છે અને સોમવારે બપોરે 3 વાગ્યા પહેલાં વાંધા રજૂ કરવાના અને ત્યારબાદ એની આગળની સુનાવણી થશે. મુખ્ય આરોપી કઈ બાબતનો છે? મુખ્ય આરોપ એવો છે કે ભાઈ ભાયલીની અંદર એક બહુ અમૂલ્ય જમીન આવેલી છે. એ જમીનની અંદર એમણે 2020ની સાલમાં એક દસ્તાવેજ કરાવેલો હતો. એ દસ્તાવેજ કરાવવા માટેનો પાવર પણ યોગ્ય છે કે નહીં, અને મૂળ જે દસ્તાવેજની અંદર 25,51,000 રૂપિયા જે રકમ લખવામાં આવી હતી એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીના એક્ટ મુજબ એટલે કે કાયદા મુજબ એ રકમ વેચાણ અવેચ આપવી પડે, પણ એ રકમ આપી નથી. જ્યારે જે વેચાણ દસ્તાવેજ કરનારા વ્યક્તિ એક્સપાયર થઈ ગયા ત્યારબાદ એમના ઘરના સભ્યોએ ખણખંકોત કરી ત્યારે એમને ખબર પડી કે 25,51,000 કોઈ દિવસ અમને મળ્યા જ નથી. જ્યારે સદર આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે 25,51,000 આરોપીના કહેવા મુજબ એમણે એવું કીધું કે મારી કન્સલ્ટન્સી ફી છે. સદર બાબતે જ્યારે ફરિયાદ થઈ ત્યારે પ્રાથમિક તપાસમાં આરોપી તરફે એવું કહેવું છે કે કન્સલ્ટન્સી ફી અંગેનો મારી પાસે એક કરાર છે અને મારી પાસે 3 રિસિપ્ટ છે. પણ મુખ્યત્વે આ ફરિયાદ નોંધાવવાનું કારણ એ હતું કે જેટલી પણ રિસિપ્ટ છે એ રિસિપ્ટ પૈકી એક રિસિપ્ટ 9 એપ્રિલ 2020ના રોજની છે, જ્યારે દસ્તાવેજ કરનાર વ્યક્તિ 19/3/2020ના રોજ ભારત છોડીને US મુકામે પરત જતા રહ્યા હતા. ત્યારબાદ ભારત દેશમાં નહીં સમગ્ર દુનિયામાં સ્ટ્રિક્ટ લોકડાઉન થઈ ગયું હતું. તો 9/4/2020ના રોજ સદર વ્યક્તિએ એમની ઓફિસ જઈને કે વડોદરા મુકામે આ સહી કેવી રીતે કરી, આ રિસિપ્ટ કેવી રીતે બની અને આ રિસિપ્ટ સાચી છે કે ખોટી, એ હાલ એના માટે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનીષ દીક્ષિત અગાઉ પણ અન્ય એક એનઆરઆઈ સાથે 99 લાખની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે. હવે આ કેસમાં આગામી સોમવાર સુધીમાં જરૂરી વાંધા રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ કોર્ટ દ્વારા આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલમાં પીએસઆઈ વિપુલકુમાર ખાંદલા આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.